ભાવનગર શહેરના સોની યુવાન પરંપરાગત વ્યવસાય અને એન્જિનિયરિંગની ડિગ્રી મળ્યા બાદ નોકરી કરવાને બદલે મશરૂમની ખેતીનો સફળ પ્રયોગ કરી બતાવ્યો. કંઈક અલગ કરી બતાવવાની નેમ સાથે યુવાને ભાવનગરમાં પ્રથમવાર મશરૂમની ખેતીમાં 3 લાખનું રોકાણ કરી 4 માસમાં 1.5 લાખની આવક મેળવી છે. ત્યારે જમીન હોય તો જ ખેતી થઈ શકે એ સંભાવનાને ભાવનગરના સોની પરિવારના ઋત્વિક સોની નામના 27 વર્ષીય યુવાને ખોટી સાબિત કરી દીધી છે. ઋત્વિકે શહેરની નજીક આવેલા અધૈવાડા વિસ્તારમાં 17 બાય 32 ફૂટનો શેડ ભાડેથી રાખી 3 લાખના રોકાણ સાથે તેમાં 500 બેગ ઓયસ્ટર મશરૂમની ખેતી શરૂ કરી હતી. નસીબ પણ સાથ આપતું હોય તેમ માત્ર 4 માસની સખત મહેનતથી મશરૂમની સફળ ખેતી કરી બતાવી. એટલું જ નહીં, મશરૂમનું વેચાણ કરી 1.5 લાખની આવક પણ મેળવી છે. હાઈટેક પદ્ધતિથી ઓયસ્ટર મશરૂમની ખેતી કરી પ્રોટીન પાવડર બનાવતી કંપનીઓ સુધી પહોંચાડ્યો હતો. ઋત્વિકની મહેનત અને સફળતાને લઈને પરિવાર પણ ખુશ છે. ઋત્વિકના પિતા પરેશભાઈ સોની પુત્રની સફળતાને લઈને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.